2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન સાંસદ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે ટિપ્પણી કરી હતી તે મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે ને ભાવનગરથી રવિરાજસિંહ ગોહિલ જેઓ ક્ષત્રિય સમાજના યુવા આગેવાન છે તેઓ સમાજને અપીલ કરી રહ્યા છે, શું સંદેશો આપી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલાં એટલે કે લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક વિવાદિત નિવેદન ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ક્ષત્રિય સમાજે સાંસદ પરસોત્તમ રૂપાલા સામે મોરચો માંડ્યો હતો ને આ વિરોધની, આ નારાજગીની આગ ભારતીય જનતા પાર્ટી સુધી પણ પહોંચી હતી। ત્યારે ભાજપના એક સમયના હોદ્દેદાર રહેલા રવિરાજસિંહ ગોહિલે વિધિવત રીતે જે તે સમયે આંદોલન દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું। ત્યારબાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, તે દરમિયાન તેમણે જે ક્ષત્રિય અસ્મિતા આંદોલન થયું ને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજની અવગણના કરવામાં આવતી હોય તેવા આક્ષેપો તેઓ વિડીયોમાં કરી રહ્યા છે ને પોતાનો બળાપો ઠાલવતા નજરે પડી રહ્યા છે। તેમાં તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનોને અપીલ કરી રહ્યા છે કે આ અસ્મિતા આંદોલન દરમિયાન જે ક્ષત્રિયાણીઓ સાથે વ્યવહાર થયો તેનો બદલો લેવાનો સમય હવે આવી ગયો છે। એટલે ચૂંટણીમાં તેમણે બતાડી દેવાની વાત કરતા શું કહ્યું તે સાંભળો। મારા ક્ષત્રિય સમાજના સમાજ પ્રેમી યુવા ભાઈઓ, યુવા વડીલો, વડીલો અને માતાઓ બહેનોને વિનંતી કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અસ્મિતાની લડાઈ ભૂલી ન જતા। ક્ષત્રિય સમાજની જેટલી પણ અવગણના ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે, અસ્મિતા આંદોલનથી લઈ અને પછી એ તમામનો તાકાતથી આ સરકારને જવાબ દેવાનો સમય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। અને જો ક્ષત્રિય સમાજના સમાજ પ્રેમી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો આ ભારતીય જનતા પાર્ટીની સરકારને જવાબ નહીં દઈ શકીએ ને તો આવનારો સમય આપણી માટે ખૂબ ખરાબ હશે। ખાસ કરીને ક્ષત્રિય સમાજના સમાજ પ્રેમી યુવા ભાઈઓ, યુવા વડીલો, વડીલો અને માતાઓ બહેનો અસ્મિતાની લડાઈ તો ભૂલ્યા જ નહીં હોય। અને હા, કોઈના મનમાં થોડો ઘણો જો સંકોચ હોય તો એક વસ્તુ યાદ કરી લેજો કે જે તે સમયે ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી ત્યારે ગુજરાતના સમગ્ર વિશ્વના ક્ષત્રિય સમાજે એક લાગણી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારને એક વિનંતી કરી હતી કે અમારા સમાજની અસ્મિતા ઉપર ટિપ્પણી કરનાર એક પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી નાખો। પણ એ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારને સમગ્ર વિશ્વના ક્ષત્રિય સમાજની લાગણીની સામે એક પરસોત્તમ રૂપાલાની ટિકિટ વાલી લાગી હતી। અને અસ્મિતા આંદોલન પછી આ સરકારે આપણા સમાજની અવગણના કરવામાં કે આપણા સમાજ ઉપર અત્યાચાર કરવામાં કોઈ પાછી પાની રાખી નથી। ગુજરાતના ઇતિહાસની અંદર એકી સાથે 7 કર્મચારીઓ ડિસમિસ થાય એવો બનાવ પહેલી વાર બન્યો ને સાથે કર્મચારીઓ ક્ષત્રિય સમાજના આવા તો અનેક બનાવો છે। પણ આ તમામ અવગણનાનો અને અસ્મિતાનો તાકાતથી બદલો લેવાનો સમય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। ખાસ કરીને ક્ષત્રિય સમાજના સમાજ પ્રેમી યુવા ભાઈઓ, વડીલો અને માતાઓ બહેનો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ સરકારને તાકાતથી જવાબ દેવાનો છે। અને ખાસ કરીને મારા યુવાન ભાઈઓને વિનંતી કે ખાલી વાતું કરે ભેગું નહીં થાય, આપણે ગ્રાઉન્ડમાં ઉતરવું પડશે। આપણે તાલુકા કે જિલ્લામાં જે કોઈ આપણા સમાજના સમાજ પ્રેમી યુવા વડીલો કે વડીલો છે એમના માર્ગદર્શન નીચે આપણે સૌએ ગામડે ગામડે મિટિંગ કરવી પડશે અને સ્વયંભૂ દોડવું પડશે। કારણ કે યુવાન ભાઈઓ ગાંઠ બાંધી લેજો કે હવે આ અસ્મિતાની લડાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વયંભૂ યુવાનો જ પ્રમુખ, આપણે યુવા ભાઈઓ જ આગેવાન અને નેતા પણ યુવા ભાઈઓ સ્વયંભૂ આપણે આ લડાઈ લડવાની છે અને અસ્મિતાનો બદલો તાકાતથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે લેવાનો છે। ખાસ કરીને સ્વમાનની સાથે સમાધાન ક્યારેય સાહેબ ક્ષત્રિયને પસંદ ન હોય। જો સ્વમાનની સાથે સમાધાન મહારાણા પ્રતાપે કર્યું હોત ને તો સાહેબ એને ઘાસની રોટી કે પછી ડુંગરમાં સુવાની જરૂર નહોતી। પણ સ્વમાનની વાતમાં સમાધાન ક્ષત્રિયના દીકરાને ક્યારેય મંજૂર ન હોઈ શકે। ખાસ કરીને અસ્મિતા આંદોલન વખતે જે લોકોને સમાજ કરતા પક્ષ વાલો લાગ્યો હતો ને એને પણ ક્ષત્રિય સમાજ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પૂરી તાકાતથી બતાવી દેજો કે સાહેબ સમય આવે સમાજ જ કામ લાગે છે, કોઈ રાજકીય પક્ષ નહીં। જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ છે રવિરાજસિંહ ગોહિલ જેઓ ક્ષત્રિય સમાજના યુવા આગેવાન છે, ભાવનગરથી છે તેઓ, ને તેઓ દ્વારા હાલ જે રીતે નિવેદન કરવામાં આવ્યા અને થોડા દિવસ પહેલાં ક્ષત્રિયાણી ગીતાબા પરમાર અને તેના પહેલાં પદ્મિનીબા વાળાએ પણ 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન પરસોત્તમ રૂપાલાના નિવેદનની વાતને લઈને ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપી હતી અને હવે જે ક્ષત્રિય આગેવાનોના વિડીયો સામે આવવાની શરૂઆત થઈ છે તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।